તો વાત કરીશું સુભાષ બ્રિજની। સુભાષ બ્રિજને જે રીતે જોખમ રૂપ બતાવવામાં આવ્યું છે અને તેને બંધ રાખવામાં આવ્યું છે। અમદાવાદમાં સુભાષ બ્રિજ પર 25 ડિસેમ્બર સુધી સુભાષ બ્રિજ બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। બ્રિજના ઇન્સ્પેક્શન અને અન્ય કામગીરીમાં હાલ ગતિ જોવા મળી રહી છે। ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે, સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે। બ્રિજ બંધ રાખવાની સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવી શકે છે। 25 ડિસેમ્બર સુધીની તારીખ અત્યાર સુધી જાહેર કરવામાં આવી છે, પરંતુ હજુ વધુ સમય લાગે તેવી શક્યતા છે, કારણ કે મરામતનું કામ હાલમાં જોવા મળી રહ્યું છે। આ સાથે જે ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી હતી તેમાં પણ જણાવવામાં આવ્યું હતું કે આ પુલ જોખમકારક છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, 25 ડિસેમ્બર સુધી સુભાષ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ તેની સમય મર્યાદા વધારવામાં આવી શકે છે। હાલમાં શું કામગીરી થઈ રહી છે? જે સુભાષ બ્રિજ છે તે સુભાષ બ્રિજમાં જે તિરાડ છે તે તિરાડ સામે આવતા જે તાત્કાલિક છે તે કોર્પોરેશન દ્વારા છે તે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો અને ત્યારબાદ જે ગઈકાલે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી કે જે બ્રિજ છે તે હજુ 25 ડિસેમ્બર સુધી બંધ રહેશે। તમે જોઈ શકો છો કે એક સમયે જે વાહનોથી જે અવરજવરથી ભરપૂર રહેતો હતો એવો જે આ બ્રિજ છે જે સુભાષ બ્રિજ હાલ છે તે સુમસામ ભાસી રહ્યો છે। વિવિધ જે એજન્સી છે તે એજન્સી દ્વારા જે સુભાષ બ્રિજ છે તે સુભાષ બ્રિજની છે તે સેમ્પલ લેવાની અને ચેકિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જે છે તે રિપોર્ટ છે તે રિપોર્ટ સોંપવામાં આવશે। જે કોર્પોરેશન દ્વારા છે તે 3 એજન્સીઓની નિમણૂક કરવામાં આવી છે કે જે સમયાંતરે જે બ્રિજનો રિપોર્ટ કરીને કોર્પોરેશનને આપે છે। ગંભીરા બ્રિજની ઘટના બાદ આ જે છે તે કોર્પોરેશન દ્વારા એજન્સીઓને તપાસ સોંપવામાં આવી હતી, જેમાં 5 મહિના પહેલા જ જે પંકજ એમ પટેલ જે એજન્સી છે તે બ્રિજની જે સુભાષ બ્રિજ છે તે સુભાષ બ્રિજનું ચેકિંગ કર્યું હતું અને જણાવ્યું હતું કે જે બ્રિજ છે તે બ્રિજની મરામતની જરૂર છે। ક્યાંક છે બોક્સ ખવાઈ ગયા છે તો કન્ટેવેટર પણ છે તે ક્ષતિગ્રસ્ત થયું છે, એટલે કે બ્રિજને મરામત કરવાની છે તે રિપોર્ટમાં વાત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા છે તે બાબતને ગંભીરતાથી લેવામાં આવી હોય તેમ લાગતું નથી અને આ જ કારણે જે સુભાષ બ્રિજ છે તે બંધ કરવાની છે તે આજે નોબત આવી છે। જે એમ પેનલની જે 3 કંપનીઓ છે પંકજ એમ પટેલ, કસાડ અને મલ્ટીમીડિયા દ્વારા જે જી ઝલક, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે।